ઓમ તત્સત શ્રી પરમાત્મને નમો નમઃ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 27મો પૂજા વિધિ. શ્લોક પહેલો. ઉદ્ધવજી બોલ્યા, હે ભગવાન, ભક્તો આપની આરાધના કઈ રીતે કરે છે અને તે શા સારું, એટલે શું પામવાને, તેમ આપને પ્રસન્ન કરવાનો વિધિ શું છે, તે હે જાદવ શ્રેષ્ઠ મને કહેવા કૃપા કરો. શ્લોક બીજો. આપની પૂજાનો વિધિ જગતનું પરલોકનું કલ્યાણ સાધનારો છે, એમ ગુરુ બૃહસ્પતિ, વ્યાસ ભગવાન, નારદજી વગેરે મહામુનિઓ વારંવાર કહે છે. શ્લોક ત્રીજો. આપના મુખ કમળમાંથી આ પૂજાનો વિધિ નીકળ્યો, તે બ્રહ્માજીએ પ્રથમ ભૃગુ વગેરે જેમાં મુખ્ય છે એવા પોતાના પુત્રોને કહી બતાવ્યો, તેમ શંકર ભગવાને સતી પાર્વતીને આ વિધિ ઉપદેશ્યો. શ્લોક ચોથો. હે માનદ, સર્વ આશ્રમો તેમજ સર્વ વર્ણ જાતિના લોકો અને તેમાં ખાસ કરીને સ્ત્રીઓ તથા શૂદ્રજનો માટે આ પૂજા વિધિ તેમનું સૌ શ્રેષ્ઠ હિત કરનારો માનવામાં આવ્યો છે. શ્લોક પાંચમો. હે કમળ સમાન નેત્રવાળા પ્રભુ, સર્વ કર્મના બંધનોથી છોડાવનારો એટલે મુક્ત કરનારો આ પૂજાનો વિધિ, હે ઈશ્વરોના પણ ઈશ્વર, આપના પ્રેમી ભક્ત એવા મને કહેવા કૃપા કરો. શ્લોક છઠ્ઠો. શ્રી ભગવાન બોલ્યા, હે ઉદ્ધવ, કર્મકાંડવાળો મારી પૂજાનો વિધિ અપાર છે, એટલે ઘણો લાંબો છે, જેનો અંત આવી શકે તેમ નથી, પણ તેમને ક્રમ પ્રમાણે ટૂંકમાં કહું છું. શ્લોક સાતમો. આ પૂજા વિધિ વૈદિક, તાંત્રિક એટલે પૌરાણિક ને મિશ્ર એમ 3 પ્રકારનો છે. આમાંથી પોતાને રૂચે તે પ્રકારે મારી પૂજા કરવી. શ્લોક આઠમો. વેદ વિધિ પ્રમાણે દ્વિજ જાતિને યોગ્ય જનોયના સંસ્કારથી શુદ્ધ થઈ પુરુષ શ્રદ્ધા ભક્તિથી મને કેવી રીતે પૂજે છે તે રીત સાંભળો. શ્લોક નવમો. પૂજાની સામગ્રીથી મૂર્તિમાં મારી પૂજા કરે, તેમ જળમાં, પૃથ્વીમાં, સૂર્યમાં, અગ્નિમાં, હૃદયમાં, પવિત્ર બ્રાહ્મણમાં, તેમ ગુરુમાં પણ શ્રદ્ધા ભક્તિ વડે કપટ, ડોળ, દંભ તજીને મને પૂજે, એટલે નિખાલસ ભાવથી મને પૂજે. શ્લોક દસમો. સવારમાં ઉઠી પહેલા દાંતણથી દાંત સાફ કરી, શરીર શુદ્ધ થવાને માટે માટી વગેરેનો લેપ કરી, વૈદિક કે પુરાણના મંત્રોથી શુદ્ધ જળથી સ્નાન કરવું. એટલે આ કળિયુગમાં મંત્ર ન જાણે તો તેને બદલે ભગવાનના નામનો ઉચ્ચાર કરતા ક્રિયા કરવી. શ્લોક 11મો. સ્નાન કરીને પછી વેદે બતાવેલા એટલે વૈદિક સંધ્યાદિ કર્મ કરે ને પછી કર્મજાળમાંથી છોડે એવી મારી પૂજા નિખાલસ નિષ્કામ ભાવથી કરે. શ્લોક 12મો. શિલાની, કાષ્ઠની, ધાતુની, વેળુની, માટી ચંદનની, મણીની, ચિત્રેલી કે માનસિક એમ મને પૂજવાની 8 જાતની પ્રતિમા છે, એટલે એમ મને પૂજવાની 8 જાતની મૂર્તિઓ છે. શ્લોક 13મો. ચળ અને સ્થિર એમ 2 પ્રકારની મારી મૂર્તિઓ હોય છે,
તેમાં મંત્ર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી મારો વાસ થાય છે. સ્થિર મૂર્તિની પૂજા કરતી વખતે આહ્વાન કરે, વિસર્જન કરવા પણ નથી. શ્લોક 14મો. નિત્યની પૂજવાની ચળ મૂર્તિમાં આહ્વાન વિસર્જન મરજી પડે તો કરવું, ન કરે તો ચાલે. પૃથ્વીમાં સ્થાપન કર્યું હોય તો આવાહન વિસર્જન કરવા જ પડે ને મૂર્તિને સ્નાન કરાવવાથી બગડે નહીં, ત્યાં સ્નાન કરાવે. બીજી પ્રતિમામાં કેવળ માર્જન કરવું, એટલે પાણીનો જરા છંટકાર કરવો. શ્લોક 15મો. પૂજા કરનારાએ ઊંચામાં ઊંચી વસ્તુથી પ્રતિમામાં સરળ શુદ્ધ ભાવે મારી પૂજા કરવી. પણ જે નિષ્કામ ભક્ત હોય તેણે તો અનાયાસ સહેજ મળી જાય તે વસ્તુથી મારી પૂજા કરવી, એટલે કેવળ પાણીથી પણ ચાલે. કે તેવી રીતે કેવળ માનસિક સામગ્રીથી હૃદયમાં મારી પૂજા કરવી. શ્લોક 16મો. ધાતુની મૂર્તિને સ્નાન, સુંદર વસ્ત્ર ને આભૂષણથી શણગારી મારી પૂજા કરવી. પૃથ્વીમાં એટલે વેદીમાં મંત્ર દ્વારા દેવતાઓનું સ્થાપન કરીને અને યજ્ઞના અગ્નિમાં ઘી આદિ હોમવાની વસ્તુ હોમી હોમ કરવા રૂપ મારી પૂજા કરવી. શ્લોક 17મો. સૂર્યમાં મારી પૂજા ઘટતા અર્ઘ્ય આપીને અને ઉપસ્થાન કરીને કરવી, એટલે ઊંચા હાથ રાખીને વેદ મંત્રથી સ્તુતિ કરવી. પાણીમાં જળ, ચંદન, પુષ્પ વગેરેથી ઋષિ, દેવ, પિતૃ વગેરેનું તર્પણ કરવા રૂપ મારી પૂજા કરવી. મારો ભક્ત શ્રદ્ધાપૂર્વક મને પાણીની અંજલિ આપે તે પણ મને પ્રિય થઈ પડે છે. શ્લોક 18મો. પણ ધૂપ, દીપ, ફળ, ફૂલ, સુગંધ, ચંદન કે અન્ન વગેરે કે ગમે તે ઊંચી વસ્તુ ભલે ઘણા જ પ્રમાણમાં અભક્ત લઈ આવે તો પણ તેથી હું સંતોષાતો નથી, અર્થાત રાજી થતો નથી. મતલબ ગમે તેવો શ્રીમંત હોય, મોટી પદવીવાળો હોય ને પોતાના વૈભવને લીધે ભગવાનને ગમે તેટલા મોટા પ્રમાણમાં વસ્તુઓ અર્પણ કરે તેથી ભગવાન સંતોષાતા નથી, પણ ભક્તની એક જળની અંજલિથી સંતોષાય છે. આ મર્મ કોક જ સમજે છે. લોક વ્યવહારમાં તો સમજ ઉલટી જ હોય છે. શ્લોક 19મો. નાહી ધોઈ પૂજાની બધી સામગ્રી સંભાળી પૂર્વ તરફ દર્ભના અગ્રભાગ રહે તેમ આસન માંડી મૂર્તિ સામે બેસીને અથવા ઉત્તર કે પૂર્વ તરફ મુખ રહે તેમ બેસી મારી પૂજા કરવી. શ્લોક 20મો. પોતાના શરીર પર ન્યાસ કરીને પછી મૂર્તિમાં મંત્રોથી ન્યાસ કરી હાથથી મૂર્તિની તેમજ ચારે કોર સ્વચ્છતા કરવી. પછી પાણીનો કુંભ ને પ્રોક્ષણ કરવાનું પાત્ર બંનેને જળ, ગંધ, પુષ્પ વગેરેથી પૂજવા. શ્લોક 21મો. પ્રોક્ષણ પાત્ર કે હથેળીમાં પવિત્ર જળ લઈ પૂજા કરવાના ઠેકાણા પર, પૂજાપા પર, પોતાના પર પાણીનો છંટકાવ કરી અર્ઘ્ય, પાદ્ય ને આચમન અર્પણ કરવાના પાત્રોને પાણી, ચંદન, સુગંધ, ફૂલ વગેરેથી સજી તૈયાર કરે. શ્લોક 21મો. હૃદય, શિર ને શિખાના ન્યાસના 3 મંત્રથી પૂજકે પાદ્ય, અર્ઘ્ય ને આચમનના પાત્રોને મંત્રીને પછી તે 3 પાત્રોને ગાયત્રી મંત્રથી મંત્રવા. શ્લોક 23મો.
પ્રાણાયામ કરી એટલે આમ પ્રાણાગ્નિથી પ્રાણાયામ કરી શુદ્ધ થયેલા દેહના હૃદય કમળમાં જે મૂર્તિને મુનિઓ નાદ વિરામ થયા પછી ભજે છે તેવી ચિન્મય સૂક્ષ્મ પ્રકાશની ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. શ્લોક 24મો. આવી ચિન્મય ભગવાનની મૂર્તિનું હૃદયમાં ચિંતન કરવાથી તેનો આનંદમય પ્રકાશ શરીર આખામાં વ્યાપી જતા હર્ષથી તે મૂર્તિમાં તન્મય થઈ પછી બહારની મૂર્તિમાં તેનું આવાહન કરી અંગ ન્યાસો કરીને મારી પૂજા કરવી. મતલબ ન્યાસ એટલે મસ્તક, આંખ, હૃદય વગેરે નિમેલા અંગોને તેને યોગ્ય શબ્દોના ઉચ્ચાર સહિત પાણીનો સ્પર્શ કરવો. શ્લોક 25 અને 26મો. અર્ઘ્ય, પાદ્ય, આચમન વગેરે પૂજાપાના પાત્રો તૈયાર કરીને ધર્માદિ 8 એટલે દેવો અને 9 શક્તિવાળું આસન રચીને તેની મધ્યમાં 8 પાંખડીઓવાળું કમળ કાઢવું. કડી ને પુંકેસરથી ઉજળા તે કમળના મધ્યમાં મારી મૂર્તિ સ્થાપી ભોગ સંપત્તિ એટલે શુભ ને મોક્ષ એટલે શ્રેય પામવા માટે વેદ ને પુરાણના મંત્રોથી મારી પૂજા કરવી. એટલે વિધિ ઉદ્યાપનમાં જેમ મંડળ પુરાય છે તેમ આસન રચવું. શ્લોક 27મો. શંખ, ચક્ર, ગદા, તલવાર, ધનુષ, બાણ, હળ, મુસળ, માળા, શ્રીવત્સનું લાંછન ને કૌસ્તુભને પૂજવા. આમ આયુધ ને અલંકારો બધાની પૂજા કરવી. શ્લોક 28મો. નંદ, સુનંદ, પ્રચંડ, ચંડ, બળ, મહાબળ, કુમુદ, કુમુદેક્ષણ એ 8 પાર્ષદો ને ગરુડને પણ પૂજવા. શ્લોક 29મો. દેવી દુર્ગા, ગણેશ, વ્યાસ, વિશ્વક્સેન, ગુરુ તથા દેવતાઓને એટલે ઇન્દ્રાદિ 8 લોકપાલને તેમના સ્થાન પર સન્મુખ રહીને પ્રોક્ષણ વગેરેથી પૂજા કરવી. શ્લોક 30મો. સાધન સંપત્તિ હોય તો દરરોજ વાળો, અગર, ચંદન, કેસર, કપૂર, કુમકુમ વગેરે સુગંધી પદાર્થોવાળા જળથી ભગવાનની મૂર્તિને મંત્રોચ્ચારપૂર્વક સ્નાન કરાવવું. શ્લોક 31મો. સ્નાન કરાવતી વખતે મહાપુરુષ વિદ્યાના મંત્રથી, સ્વર્ણ ધર્મ અનુવાકથી, પુરુષ સૂક્તથી કે રાજનાદિક સામ મંત્રેથી અભિષેક કરવો. મતલબ પહેલું વિદ્યાના મંત્રથી એટલે જીતમ તે પુંડરીકાક્ષ નમસ્તે વિશ્વભાવન સુબ્રહ્મણ્ય નમસ્તે અસ્તુ મહાપુરુષ પૂર્વજ. આ પૌરાણિક શ્લોકો. બીજું સ્વર્ણ ધર્મ અનુવાકથી એટલે સુવર્ણમ ધર્મમ પરિવેદવેનમ થી શરૂ અનુવાક તૈત્તિરીય આરણ્યક વિષ્ણુ સ્તુતિ. ત્રીજું પુરુષ સૂક્તથી એટલે હરિ ઓમ સહસ્રશીર્ષા પુરુષ ઋગ્વેદ 10મું મંડળ. ચોથું રાજનાદી સામ મંત્રેથી એટલે ઇન્દ્રમ નરો નેમધિતા હવંતે ઋગ્વેદ મંડળ 7માં ગવાયેલા
રાજનાદી સામ કહેવાય છે. ઘણો સમય થયા સામાન્ય રીતે ફક્ત પુરુષ સૂક્તના મંત્રોથી સ્નાન પૂજા વગેરે કરવામાં આવે છે. આ કાળમાં તે પણ ન બને તેણે ભગવન નામ મંત્રથી ચલાવવું. શ્લોક 32મો. સ્નાન કરાવીને ભક્તે મારી મૂર્તિને જનોઈ, વસ્ત્ર, માળા ધારણ કરાવવા, સુગંધી ચંદન લગાવવું, ગાલ પર પત્રભંગ કરી એટલે ત્રિભોવન્યા કરી અલંકારોથી મારી મૂર્તિને પ્રેમપૂર્વક સારી રીતે યથાયોગ્ય શણગારવી. શ્લોક 33મો. મારી પૂજા કરનારે પછી મને પાદ્ય, અર્ઘ્ય ને આચમન આપીને સુગંધી ચંદન, ફૂલ, ચોખા ચડાવવા એટલે અર્પણ કરવા ને ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે મને શ્રદ્ધાથી અર્પણ કરવા. શ્લોક 34મો. ઘી, ખીર, ગોળ, પૂડા, લાડુ, પૂરી, દહીં, સંજાબ, દાળ ને શાક વગેરે જેવી સગવડ તે પ્રમાણે ધરાવવા. મતલબ સંજાબ એટલે ઉકળતા દૂધમાં ઘીમાં શેકેલ રવો પધરાવી રવાની કરેલ ખીર. શ્લોક 35મો. પર્વના દિવસોએ કે નિત્ય પ્રભાતમાં વહેલા દાતણ આપે ને તેલથી મારી મૂર્તિને મર્દન કરે, અભિષેક કરી વસ્ત્રાલંકાર ધરી મને અરીસો બતાવે, તેમ મને ઘટતા સારા નૈવેદ્ય ધરે ને નાચગાન કરી મને પૂજી રહે એટલે મને પ્રસન્ન કરે. શ્લોક 36મો. વિશેષ પૂજા કરવી હોય તો વેદ વિધિથી વિધિપૂર્વક મેખડા બાંધીને એટલે કોર બાંધીને ઊંડો વેદીવાળો યજ્ઞકુંડ બનાવે, તે વેદીમાં અગ્નિને સ્થાપે ને જ્યારે અગ્નિ લાગે ને સળગે ત્યારે ચોમેરથી હાથે ભેળો કરે. શ્લોક 37મો. વિધિસર વેદીની ચારે બાજુ દર્ભ પાથરી અગ્નિને ફરી પાણીની ધારા દઈ તેમાં સમિધો મૂકી વધુ અગ્નિ પ્રજાળે યજ્ઞકુંડ તથા યજ્ઞની બધી સામગ્રીને પ્રોક્ષણ પાત્રના જળથી પ્રોક્ષણ કરી એટલે પાણી છાંટી તે પ્રજળતા અગ્નિમાં મારું ધ્યાન કરે. શ્લોક 38મો અને 39મો. તપાવેલા સોના જેવી કાંતિવાળા, હાથમાં શંખ, ચક્ર, ગદા ને પદ્મ ધારણ કરેલા, ચાર લાંબી ભુજાવાળા, શાંત સોનેરી વસ્ત્રથી ઝળકી રહેલા, માથા પર મુગટ ને બાવડે બાજુબંધ ઝળકી રહેલ છે તેવા ઉજળા મેખડા ને કળા ધારણ કરેલા, જેની છાતી શ્રીવત્સથી પ્રકાશી રહી છે એટલે લક્ષ્મી તથા વત્સના ચિહ્નથી પ્રકાશી રહી છે, કંઠે કૌસ્તુભ મણિ ચમકી રહેલ છે અને ડોકમાં વનમાળા શોભી રહી છે તેવા મારા સ્વરૂપનું ધ્યાન ધરવું. શ્લોક 40મો. હૃદયના ભાવથી અંતરમાં આવેલી મૂર્તિમાં મારું પૂજન કરી ઘીવાળા સમિધો અગ્નિમાં હોમવા. આધાર હોમ તરીકે ઘીની 2 ધારાઓ અર્પી પછી હોમવાના પદાર્થો એટલે હવી ઘીવાળા કરી હોમવા. શ્લોક 41મો. વિદ્વાને ઓમ નમો નારાયણાય એ મૂળ મંત્રથી તેમજ પુરુષ સૂક્તના મંત્રોથી ધર્મ, ઇન્દ્ર, વરુણ આદિ દેવતાઓને યજ્ઞકુંડમાં સ્વાહા કહીને ક્રમ પ્રમાણે આહુતિ આપી ઈષ્ટ ઉપાસના જેનાથી થઈ તે અગ્નિને એટલે સુઈષ્ટકૃત એક આહુતિ આપવી એટલે આભાર માટે એક આહુતિ આપવી. શ્લોક 42મો. આ યજ્ઞમાં હું જ વસેલો છું
એમ માની પૂજી નમી પ્રસન્ન કરીને બલિભાગ મારા પાર્ષદોને અર્પણ કરે અને હું જે નારાયણ બ્રહ્મ છું તેનું સ્મરણ કરતા મૂળ મંત્ર જપી રહે. શ્લોક 43મો. યજ્ઞ નારાયણને પછી આચમન આપીને શેષ રહેલો ભાગ વિશ્વકસેનને અર્પણ કરે. સુગંધી તાંબુલ નિવેદન કરી એટલે પાન બીડા નિવેદન કરી પુષ્પાંજલિથી મારું ઉત્તર પૂજન કરે. શ્લોક 44મો. પછી મારી સ્તુતિઓ કરે, નાચગાન કરે, મારી લીલા ગાતા તેમાં બતાવેલા ભાવોનો અભિનય કરે એટલે ચેષ્ટા કરે. પછી થોડી વાર મૌન રહી શાંત થઈ મારા ગુણ મહિમાની કથા સાંભળે ને તેની ચર્ચા કરે. શ્લોક 45મો. વળી નાના મોટા પુરાણોમાં કરેલી મારી સ્તુતિઓથી તેમજ પ્રાકૃત ભાષાના એટલે લૌકિક ભાષાના સ્તોત્રથી પણ મારી સ્તુતિ પ્રાર્થના કરે. છેવટ હે પ્રભુ મારા પર પ્રસન્ન થાઓ કહી દંડવત પ્રણામ કરી ચરણમાં પડી જાય. શ્લોક 46મો. મારા ચરણોમાં માથું નાખી બે હાથ જોડીને હૃદયથી લડીને ખૂબ નમ્ર ભાવથી વિનવે. આ સંસાર સાગરમાં મોત રૂપી ઝૂડથી ઘણો જ ત્રાસી આપને શરણે પડ્યો છું, તો હે પ્રભુ મારી રક્ષા કરો, રક્ષા કરો. શ્લોક 47મો. ભગવાનને ચડાવેલા પુષ્પ વગેરે ઉતારીને પડેલા નિર્માળ ભગવાનનો પ્રસાદ માનીને માથે ચડાવવા ને ઘટે ત્યાં વિસર્જન કરી પૂજેલી પ્રભુ મૂર્તિમાં ઉપર પ્રમાણે આવાહન કરેલી દેવ જ્યોતિને પાછી અંતરમાં સમાવવી. શ્લોક 48મો. જે મૂર્તિમાં શ્રદ્ધા થાય ત્યારે તે મૂર્તિ દ્વારા મને પૂજવો. હું કેવો છું, સર્વ પ્રાણી પદાર્થોમાં વસેલો છું, તેમ પોતાના પંડમાં પણ રહેલો છું તે ભાવથી પૂજવો. શ્લોક 50મો અને 51મો. શક્તિ હોય તો મારી મૂર્તિનું સ્થાપન કરવું ને તેને માટે પાકું મંદિર બંધાવવું, તેમજ મંદિરની સેવા પૂજા તથા પર્વના ઓછવો માટે ફળ ફૂલવાળા સુંદર બગીચા અર્પણ કરે. રોજની ને પર્વના દિવસોની સેવા પૂજા ચાલુ નભી રહે તે ખર્ચ માટે મંદિરને દુકાનો, ખેતર, વાડી કે ગામના ગામ આપી દે તો મારા સમાન વૈભવને પામે. એટલે આ કાળમાં મંદિરોની સ્થિતિ જોતા આ બે શ્લોકમાં બતાવેલ વાતનો અમલ યોગ્ય તેમ ફળદાયી લાગતો નથી. હાલ તો ચેતન દેહ મંદિર એટલે ભૂત પ્રાણીની જ સેવા જરૂરની. શ્લોક 52મો. મૂર્તિ સ્થાપવાથી ચક્રવર્તી બને, મંદિરો બંધાવવાથી 3 લોકનું રાજ્ય મળે, સેવા પૂજા નિખાલસ ભાવે કરવાથી બ્રહ્માનું ધામ પામે. પણ આ 3 પ્રકારની સેવા કરે તે મારા સમાન બને એટલે આ રોચક. શ્લોક 53મો. આ રીતે મને પ્રેમથી પૂજી રહે તો તે માનવી ભક્તિ યોગને પામે છે અને આવા નિષ્કામ ભક્તિ યોગથી મનુષ્યો મને પામે છે એટલે ભગવાનને પામે છે. શ્લોક 54મો. દેવ મંદિરની સેવા પૂજા વગેરે વ્યવહાર ચલાવવા તેમજ પવિત્ર બ્રાહ્મણની આજીવિકા ચલાવવા, બાગ બગીચા, ખેતર, વાડી, દુકાનો કે ગામો જે પોતે કે બીજાએ અર્પણ કરેલા હોય તે પાછા પડાવી લે તે વર્ષોના વર્ષ સુધી વિષ્ઠા ખાનારી યોનિઓમાં પડ્યા કરે. શ્લોક 55મો. આવા ભગવત કાર્ય જે કરે તેમાં સહાય કરે
અનુમોદન કરે કે કાર્ય કરવા પ્રેરે તેઓ પણ મર્યા પછી જેટલી સહાય આપી હોય તેટલા ફળના ભાગી બને છે. એટલે તેમ ઉપરના શ્લોક પ્રમાણે દેવ ને બ્રાહ્મણની વૃત્તિ પડાવી લેવામાં જેણે જેણે જે પ્રમાણમાં સહાય અનુમોદન વગેરે કર્યા હોય તે મરણ પછી તેટલા પ્રમાણમાં દોષના ભાગી બને, એટલે પાપના ભાગી બને, એમ પણ આ ઉપરથી નીકળે છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.